નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી જંગના છેલ્લા 2 તબક્કાનું મતદાન 6 થી અને 8મી માર્ચે યોજાય તે અગાઉ પ્રચારની ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે. છઠ્ઠા તબક્કામાં 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. તે પૈકીની મહારાજગંજ અને દેવરિયામાં પ્રધાનમંત્રી મોદીની સભા યોજાય ત્યારે હાજર રહેલી મેદની નિહાળી વિજયનો શંખનાદ ખરેખર થઈ રહ્યો હોય તેવું લાગતું હતું. દેશમાં સ્વચ્છતાની સંસ્કૃતિ જન્મે તે માટે પોતાની ઝુંબેશને નવો અર્થ મળ્યો હોવાનું પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારોએ ચોખ્ખાઈ માટે રાજકીય ગંદકી સાફ કરવાનો અવસર ચૂકવા જેવો નથી. તેમણે વિમુદ્રીકરણની આલોચના કરનારની ઝાટકણી કાઢવામાં કોઈ કસર છોડી નહોતી. હાસ્યલેખક તારક મહેતાનું 88 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થતા ગુજરાતી સાહિત્ય ર્યાંક બન્યું છે. પત્ની ઇન્દુબેન અને દીકરીની સાથોસાથ પોતાના કરોડો ચાહકને વિલાપ કરતા છોડી તારક મહેતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા ત્યારથી અંજલિનો મહાધોધ વહી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના અહેમદ પટેલ અને મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ ક્ષેત્રના અગ્રણીઓએ તારકભાઈને અંજલિ આપી છે. જિંદગીભર રેશનલ વિચારધારાનું પાલન કરનાર તારકભાઈના પાર્થિવ દેહનું દેહદાન કરવાનો નિર્ણય તેમના પરિવારે લીધો છે. ફિલ્મમાં નસીબ અજમાવવા માટે મુંબઈ ગયેલા તારકભાઈ સમયના તકાજા પ્રમાણે સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ ચિત્રલેખામાં હાસ્યલેખ લખવાનું કામ હરકિશન મહેતાએ આગ્રહભેર સોંપતા ઉલ્ટા ચશ્મા લેખમાળાનો જન્મ થયો, જેના લખનાર અને પ્રકાશિત કરનાર ચિત્રલેખા એમ બંને ઇતિહાસ બની ગયા. ઢળતી ઉંમરે મુંબઈ છોડીને વતનમાં અમદાવાદ પાછા આવેલા તારકભાઈ સબ ટીવીએ બનાવેલી સિરિયલથી રાષ્ટ્રીય ફલક ઉપર ઝળક્યા હતા. નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા તાલુકા વિસ્તારમાં આતંક મચાવી ગ્રામીણોના પશુનો શિકાર કરનાર ખૂંખાર દીપડાને વન વિભાગે પાંજરું મૂકીને પકડી પાડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નર્મદા જિલ્લાના ખાટા આશિત્રા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો હોવાની ફરિયાદ ગ્રામજનો કરતા હતા અને અત્યાર સુધીમાં 3 પશુઓનું મારણ કર્યું હતું, જેના કારણે ગામડામાં ડરનો માહોલ હતો. લોકો રાત્રિના પણ ઊંઘી શકતા નહોતા, જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું હતું. જંગલમાં તેનો ખોરાક બને તેવા પશુની સંખ્યામાં ઘટાડો થતા ભૂખને લીધે દીપડા માનવ વસ્તી તરફ આવતા હોવાનું વાઇલ્ડ લાઇફના જાણકાર કહે છે. દીવ ટાપુ ઉપર આવેલા ઘોઘલા ગામે ફેક્શનલ આઈપીવી વેક્સિન વિશે આરોગ્ય કર્મચારીઓના વર્કશોપનું આયોજન કરાયું હતું. WHO દ્વારા આયોજિત આ ટ્રેનિંગમાં આરોગ્ય કર્મચારીઓને આ નવી રસીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં દીવ જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર, ANM તેમજ અન્ય હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર વિનય કુમાર તથા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ વૈશ્ય દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલિયોના વાયરસ વિરુદ્ધ રક્ષણ આપવામાં આ રસી ખૂબ જ મહત્વની રહેશે. જ્યારે દીવ જિલ્લામાં બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પોલિયો વાયરસની એક નવી રસીની શરૂઆત કરવામાં આવી હતી. કચ્છના સફેદ રણમાં ઘોરડો ખાતે 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી એટલે કે 112 દિવસ સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વિમુદ્રીકરણ વચ્ચે પણ રણોત્સવની રોનક ઝાંખી પડી નથી. આ વર્ષે 1,67,000 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે, જેના કારણે વહીવટીતંત્રને 1,69,90,000 રૂપિયાની આવક થઈ છે. આમ ગત વર્ષની તુલનાએ આ વર્ષે 35,000 પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે પ્રવાસીઓ વધતા વહીવટીતંત્રને થતી આવકમાં પણ ગત વર્ષની સરખામણીમાં આવકમાં વધારો થયો છે. આગામી 19 થી 25 માર્ચ દરમિયાન થાઇલેન્ડ ખાતે યોજાનારી એશિયા કપ આર્ચરીમાં ગુજરાતની પ્રેમિલા બારિયાની પસંદગી થઈ છે. ગુજરાતનું નામ રોશન કરનારી પ્રેમિલા બારિયાએ હાલમાં નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે. જુલાઈ 2017માં દક્ષિણ કોરિયા સાથે યોજાનારી ઇન્ટરનેશનલ ફિએસ્ટા માટે પણ પ્રેમિલાની પસંદગી થઈ છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત પ્રેમિલા બારિયા ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ કરી રહી છે. ઝારખંડના જમશેદપુરમાં યોજાયેલી આર્ચરીની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો. બાણાવળી દીકરી ઉપર ગુજરાતને ગૌરવ છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.